કેમ છો મિત્રો? બસ મજામાં, અમે પણ મજામાં છીએ. તો આપણે ઓલમોસ્ટ કામ બધું પૂરું થઈ ગયું છે અને કામ પૂરું થઈ ગયું તો હમણાં એક શાકભાજી વાળા આવ્યા હતા તો થોડુંક શાકભાજી આપણે લઈ લીધું છે. તો તમને બતાવી દઈ શાકભાજીમાં મેં શું લીધું છે એ. તો જો અહીંયા મેં છે ને ગુવાર લીધો છે, પછી ટમેટા લીધા છે, ગુવાર છે, ટમેટા છે અને ગલકા છે. એટલી વસ્તુ લઈ લીધી છે અને અહીંયા બનાવ્યા છે ઢોકળા, ખાટિયા ઢોકળા બનાવ્યા છે. એટલે ખાટિયા ઢોકળા ખાવા બધા આવી જાઓ. અત્યારે સાંજના બનાવેલા છે એટલે 5 વાગ્યા છે. છોકરાઓ ટ્યુશનમાંથી આવી ગયા એટલે પછી બનાવ્યા ઢોકળા. અને હેતવી બેન જો અહીંયા બેસી ગયા છે. અને હજી આપણે ઝારા કચરાનું કામ જો થોડું હજી બાકી છે એટલે આપણે કામ બધું કરી લઈએ. અને બીજી વાત છે કે આજે આપણે કંઈક રાતે બીજું પણ કામ કદાચ કરવાનું થશે તો તમે બ્લોગ કન્ટિન્યુ કરજો, અમે બ્લોગમાં લેશું. અને બાકી તો હમણાં તો જો આ રીતના કામકાજ ચાલુ છે તો એવું કામ આવે ને. અને અહીંયા છે ને જો ગેસ ઉપર સ્ટીમ ઢોકળિયું છે પણ ઢોકળિયામાં એવું છે કે ઢોકળિયું આપણે ઉપર પડ્યું છે પછી કાંઈ ઉતાર્યું નથી અમે. અને એટલા માટે મેં જુગાડ કરી લીધો છે. હું તો એમ જ કરું. અને દિશાનભાઈ તો આજે રીસાણા છે, એને ખાવા છે થેપલા. તો એને થેપલા દરરોજ થેપલા ખવાય તો મેં કીધું કે આજે હું થેપલા નહીં કરી દઉં કારણ કે હું પણ થાકી છું. તો હવે કાંઈ વાંધો નહીં, હમણાં આવી જશે. અને અહીંયા જો એક કંઈક અમે ઝારા કચરા કર્યા ને તો એક ગોથું ભેગું થઈ ગયું બધું, એ બતાવું તમને હું. આ બધું મિક્સ થઈ ગયું. કોઈ નવું થાય છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આમાં જો મગ, ચણાની દાળ, તુવેર દાળ બધુંય ભેગું થઈ ગયું. એમાં એવું છે કે અમે ડીમાર્ટમાંથી જે બધી વસ્તુ લઈ આવ્યા હતા ને એ બધા મેં પેકેટ ખોલી અને બરણી ધોવાની હતી ને તો મેં બધી એક ડબરામાં ભેગા રાખ્યા હતા. તો હેતવીબેનને કીધું ને કે ભાઈ તું આ કાઢી લે. તો હેતવીબેન ઝડપ કાઢવામાં એને શું કરવું તારે આવડો પાડા જેવો ઢીંગલો કાઢ્યો એની. શું કરસ તું? તો જોયું ને, એવડો ટેડી બિયર છે જેથી હેતવી 5 વર્ષની હતી ને તે અમે 5મા વર્ષે એના બર્થડે અમે લઈ દીધો હતો ગિફ્ટમાં ટેડી બિયર. ત્યાં અમારો 1800 રૂપિયાનો ટેડી બિયર આવ્યો હતો. અને એવડો મોટો ટેડી બિયર એનાથી ઉપડતો નથી ને તોય ઉપાડે ને. તારે એને શું ઓર્ડર છે ને ઓર્ડર કરવાનો હતો દીશો? બૂટ ચંપલ. હવે એમાં એવું કહે છે કે મારે હે ને એમાં ટેડી બિયર ને હે ને ઓલા કેવા બૂટ ઓર્ડર કરવાના હે. તો હવે એવા કઈ બૂટ ઓર્ડર કરવાના હોય પગમાં આવે ને લે. અહીંયા તો હજી આપણું જ્યાં છે ત્યાં કામ બધું પડ્યું છે અને થોડુંક કામ પતી ગયું છે. હવે તો કાંઈ બાકી રહ્યું નથી કારણ કે આ વખતે થોડીક વધારે વાર લાગી સાફ કરવાની. અને એમાં એવું હતું કે બધી વસ્તુ છે ને મેં બધી કાઢી લીધી હતી ને પેસ્ટ બધું ધોવા કરવાનું કર્યું ને એમાં બધુંય મોડું થઈ ગયું. પાછું બીજા નંબરમાં આપણે કોક ઘરાક આવતું હોય એટલે નીચે જવા આવવાનું થતું હોય એટલા માટે રહી ગયું હતું. આવું ગોતું છે ને હેતવી બેને બધું કાઢવામાં ગયા હતા ને એટલે જો વાત આપણી રહી ગઈ હતી એની બેને આપણે ભેગું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, થાહે તો કરશું, નગર પછી ચણબળમાં નાખી દઈશું. વાત કહું તમને, હવે હમણાં હે ને કાંઈ ખબર નથી કેટલા દીમાં નિવેદ કરવાના છે પણ બધી સાફ સફાઈ થઈ ગઈ છે પણ નિવેદ કેદી કરવાના એની નથી ખબર. પણ ઓલું અનબોક્સિંગ કરવાનું હતું ને એ થઈ ગયું છે. તમને દેખાડું પછી. એટલે એના જો બધા મહેમાન આવશે ને મજા આવી જશે, બધા રમશું બધા મજા આવી જશે. તો આપણે જેમ હેતવીબેન કહે છે એમ કે આપણે નિવેદ કરવાના છે તો નિવેદને હિસાબે આપણે બધું સાફ સફાઈને કરી લીધી છે. ને આમ થાય આપણે શ્રાવણ મહિનો બેસે એટલે આપણે પહેલાં કરવાના હોય પણ હજી શ્રાવણ મહિનાને તો ઘણી વાર છે. પણ એમાં એવું હતું કે પછી છે ને હું ફ્રી ન હોય એટલા માટે અમે બનાવીએ, વહેલું કરી લઈએ કામ બધું.
અને પછી આપણે હે ને એવું લાગે ને તો ખાલી પોતું ને એવું બધું ઉપર ઉપર મારશું અને થોડી ખાવેણી ફેરવી નાખશું. એવું કરશું થોડાક દિન વાર હશે ને ત્યારે. અને શ્રાવણ મહિનામાં તો આપણે આખો શ્રાવણ મહિનો રહીએ છીએ એટલે આપણે પૂજા નથી ચડાવતા જોકે, પણ આપણે ચારા કચરાનું કામ નથી કરતા એટલે એના માટે. તો હવે આપણે આ રીતના કામકાજ કરશું અને રાતે જો અમે કામ કરવાના છીએ કંઈક નવું તો તમને અમે બ્લોકમાં લેશું, નકર પછી બ્લોક અહીં પૂરો થઈ જશે. બાકી આ રીતના આપણે કન્ટિન્યુ ચાલુ કરીશું બ્લોકમાં. અને હવે આપણે જમવા કરવાનું હવે રેગ્યુલર વ્યવસ્થિત બ્લોક આવશે, કારણ કે હવે થોડાક ફ્રી થઈ ગયા છીએ એટલા માટે. હવે કપડાનું કામ બાકી છે વકેલવાનું ને આ છોકરાઓના જે કપડાં ને બધું છે ને એની વેરવિખેર કર્યો છે એ બધું, તો એ બ્લોક આવશે. નગર બાકી રેગ્યુલર જેમ આપણે છે તેવો બ્લોક આવશે. અને કંઈક નવું નવું હમણાં તો થોડાક દિવસમાં તમને જોવા મળશે, એટલે તમે કન્ટિન્યુ બ્લોગ જોજો. અને અમારા બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દો. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો અટાણે આપણે હું જરા ઉખડી લીધા છે અને આમ જો ઘરની હાલત તો જો, કપડાની હાલત જો ને ભાઈ, ભગવાનની શાંતિ. સમજો તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અમે આજે બ્લોક રાતે 9:30 વાગે ચાલુ કર્યો છે. 9:30 5ની વાર છે અને અમે આજે રાતે બ્લોક ચાલુ કર્યો છે. હવે બ્લોક ચાલુ કરવામાં એવું હતું કે અમે છાના 2 દિવસથી ઝારા કચરા ઉખેર્યા છે ને, તો ટાઈમ જ નથી રહેતો કાંઈ પણ તોય અમને એમ થયું કે ચાલો બ્લોગ બનાવી લઈએ. પણ આજે રાતે ચાલુ કર્યો છે પણ તો આપણે દિવસ આખો નવરા નહોતા કામ કરીને. હવે આ છેલ્લું લાસ્ટ કામ છે કે આપણે રૂમ અને રસોડું ધોવાનું. નીચેનો રૂમ આપણે કમ્પ્લીટ કરી લીધો છે અને આપણે હવે ઉપરનો રૂમ કરીએ છીએ. તો આપણે પાણી પૂરું થઈ ગયું છે, તો આ બાજુવાળા ત્યાંથી આપણે પાણી લીધું છે. જો છે ને આ નળી આપણે બાજુમાંથી લીધી. જો તમને દેખાઈશ. જો આ રીતની બાજુમાંથી અમે નળી લીધી છે. અને પછી અમે જો હજી રસોડાનું કામ આપણે આ રીતના ગોઠવણી કરી લીધી છે. હજી અડધું પડધું બાકી છે. અને જો અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે પણ થોડુંક ઠરી જાય પછી ફ્રીજમાં મૂકીએ. હજી નીચેના ખાનામાં બધી વસ્તુ મૂકવાની બાકી છે અને આટલો ગંધારવાળો છે. જો કેમ કે અહીંયા છે ને આપણે કુંડું છે ને એમાંથી ધોયું ને ધૂળ નીકળીને, એટલે બધી ધૂળ નીકળી છે, બધું ધોઈ નાખ્યું હતું. તો હવે આપણું આ કામ બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. હવે આપણે છે ને અહીંયા રસ ધોવાનું છે, તો તમે જોયા રાખો જો અમે કઈ રીતના ધોયા છે ને એ. તો જો અહીંયા આપણો ટેબલ પંખો બધું છે, કેમ કે એમ થોડુંક આડાવું કરીને ધોઈ નાખીએ છીએ. આ રીતના આપણું કામ પૂરું કરીને. શું કે તું બેન બોલો? થાકી ગયા. તો જો આપણે છે ને આ રીતના આપણે ખાવેલા મારી દઈએ પેલા ચાલુ કરીને. લાદી છે તો કારણ કે શ્રાવણ મહિનો આવે છે, હજી વાર છે, પણ એમાં એવું છે કે હું કામમાં નવરી ન હોઉં, પછી મારે સિઝન ચાલુ થઈ જાય મશીનની અને પછી થાય નહીં. એના કરતાં આપણે અટાણે કરી નાખીએ અને આપણે ઘરે નિવેદ પણ કરવાના છે, તમને કીધું હતું એમ. એટલે આપણે રૂમ પણ ચાલુ કરી મહેમાન હારે મિલાવશું. આપણે બધાને તેડાવવાના છે, તો આપણે કોણ કોણ આવે છે એ જોવું. ભાઈની છોકરી છે. છોકરી કેવી આમ ક્યુટી ક્યુટી, આપણે દવરીએ તો ક્યુટી ક્યુટી લાગે. આ કે નાનું બાબુ ઓલો ભાઈ જોતો શું કરે છે? ભાઈ આવે તો ચાલો આપણે